અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ આસપાસ ડિમોલિશન પર રોકની જે અરજી હતી તે ફગાવવામાં આવી છે. બળદેવનગરના ડિમોલિશન પર રોકની માંગ સાથે 29 અરજદારોએ અરજી કરી હતી. કોર્ટે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે સત્તાધીશો સમક્ષ જવાની છૂટ પણ આપી હતી અને ત્યારબાદ જે આખી જે અરજી છે તે ફગાવવામાં આવી છે. સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર. રોનક, એક તરફ જે પ્રકારે કોમનવેલ્થને મંજૂરી સત્તાવાર તેની જાહેરાત થઈ છે અને તેની સાથે જ જે આખો વિસ્તાર છે તેમાં જે ગેરકાયદે ડિમોલિશન છે તે હટાવવા એટલા માટે જરૂરી છે કારણ કે શક્યતા છે કે આખો જે વિસ્તાર તેને ફરી એક વખત વિકસાવવામાં આવે. જ્યારે કોર્ટે આજે આ અરજી ફગાવાઈ છે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, શું દલીલો થઈ, વધુ વિગતો? હાર્દિક, મોટેરા સ્ટેડિયમની આસપાસ બળદેવનગરની જે ટીપી સ્કીમનો વિવાદ હતો, ડિમોલિશનની જે નોટિસ છે તે આપવામાં આવી હતી, તેને જે સ્થાનિક રહીશો છે તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે સિંગલ જજ દ્વારા જે અરજી છે તે નકારી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ગત સપ્તાહમાં એટલે કે શુક્રવાર અને શનિવારના દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન છે તે કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતો વચ્ચે સિંગલ જજના હુકમને ડિવિઝનલ બેન્ચમાં પડકારવામાં આવ્યો હતો અને આજે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ ત્યારે સરકાર અને એએમસી તરફથી જે ગવર્નમેન્ટ લીડર ગુરુશરણ વિર્ક છે તેમના દ્વારા જે રજૂઆત છે તે કરવામાં આવી હતી. ખાસ કરીને આગામી દિવસોના જે વિકાસ કાર્યો અને તેના આયોજનને લઈને જે પ્રકારનું વ્યવસ્થાઓ છે તે તંત્ર તરફથી ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કયા કયા પ્રકારના જે ટેકનિકલ કારણો છે તે સહિતના જે મુદ્દાઓ છે તે સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં ઉપરાંત જે અરજદારો છે તેમના તરફથી પણ જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી. ત્યારે કોર્ટ તરફથી જે અરજદારો છે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નથી આવી અને ડિમોલિશન ઉપર કોઈ પણ પ્રકારની રોક નથી લગાવવામાં આવી. સ્વાભાવિક છે, ડિમોલિશનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા મળે તે માટે યોગ્ય ઓથોરિટી સમક્ષ જવાની મંજૂરી છે તે કોર્ટ તરફથી અરજદારોને આપવામાં આવી રહી છે. એટલે કે આગામી સમયમાં જે પ્રકારે આપણે ઉલ્લેખ કર્યો કે કોમનવેલ્થની મંજૂરી મળી ચૂકી છે, ઓલિમ્પિક માટે પણ જે અમદાવાદ અને ગુજરાત છે તે સ્વપ્ન જોઈ રહ્યું છે અને તેના જ માટે જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેને આ જે તમામ પ્રક્રિયા છે તેના કારણે વેગ મળશે. આભાર રોનક, સમગ્ર માહિતી બદલ.